નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને જે આ વિડિયો લેક્ચર્સ તમને YouTube ના માધ્યમથી આપવામાં આવે છે એનો તમે ઘરે બેસીને સરસ રીતે અભ્યાસ કરતા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે આ ત્રીજો વિડિયો લેક્ચર છે, બરાબર? આપણે સાથે ગણિતનો અભ્યાસ કરીએ છીએ. આ ત્રીજો વિડિયો લેક્ચર છે. આપણે પ્રથમ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ શરૂ કર્યું છે. છેલ્લા બે વિડિયો લેક્ચરમાં તમને ખબર હશે એક ટોપિક પૂરો કર્યો હતો, એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય 1.1 સુધીનો, જેમાં સમય સંખ્યાઓ વિશે હતું. હવે આપણે આ જે ચેપ્ટરને આગળ વધારશું ત્યારે બીજો ટોપિક શરૂ કરશું. આ બીજો ટોપિક જે છે આ ચેપ્ટરનો, એ ટોપિકનું નામ છે અસમય સંખ્યાઓ. તમને યાદ હશે જ્યારે ચેપ્ટરના પહેલા દિવસે મેં તમને બધું બેઝિક સમજાવ્યું આ ચેપ્ટરનું, ત્યારે બધા પ્રકારની સંખ્યાઓ વિશે આપણે વાત કરી હતી. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અને પછી વારો આવતો તો અસમય સંખ્યાઓનો. બરાબર? એટલે આપણે ધીરે ધીરે એક એક સ્ટેપ આગળ વધીએ છીએ. જેમ કે મેં તમને કીધું હતું કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ ત્રણ નાના ધોરણમાં આવી ગઈ. સમય સંખ્યાઓ વિશે થોડું ઘણું નાના ધોરણમાં આવ્યું અને થોડું ઘણું અહીંયા આવ્યું પહેલી એક્સરસાઇઝમાં. આ પહેલી વાર છે તમને જ્યારે અસમય સંખ્યાઓ તમે ભણો છો. છેલ્લા બંને વિડિયો લેક્ચર તમે જોશો મારા, તો બંનેમાં આ અસમય સંખ્યાઓ વિશે આપણે થોડીક વાત તો કરી છે. આજે એના વિશે ડિટેલમાં વાત કરવાની છે. આજે એ વાત કરવાની છે કે આ અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય. તમને ખબર છે નાના હતા ત્યારે તમે સંખ્યા રેખા દર્શાવતા, સૌથી નાના હતા ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ આવતી તો તમે આવી રીતે કરતા 0, પછી જમણી બાજુ ધન સંખ્યાઓ હોય પોઝિટિવ બધા 0 1 2 3, ડાબી બાજુ નેગેટિવ નંબર હોય બધા -1 -2. નાના ધોરણમાં આવી સમય સંખ્યાઓ આવતી. મોટા ધોરણમાં તમે જ્યારે ચાલુ કર્યું ત્યારે તમને એમાં કયા પ્રકારની સંખ્યાઓ દર્શાવવાની આવતી, કયા વર્ષમાં પણ સમય સંખ્યાઓ, અપૂર્ણાંક કે 3/2, 3/2, 3/2. આ ક્યાં આવે છે બતાવો. તો 3/2 એટલે દોઢ થાય. તો તમને ખબર હશે દોઢ જે છે 1 અને 2 ની વચ્ચે આવે. તો 3/2 નું સંખ્યા રેખા ઉપર સ્થાન 1 અને 2 ની વચ્ચે કંઈક આવી રીતે આવે. આવા તમે ઘણા બધા સંખ્યાઓ તમે 8મા ધોરણમાં અથવા 7મા ધોરણમાં સંખ્યા રેખા ઉપર દર્શાવી હશે. 7/3, 5/4, આવી ઘણી બધી સંખ્યાઓ નેગેટિવમાં પણ દર્શાવી હશે. તો જે આ બધા અપૂર્ણાંકો હતા જેને તમે સંખ્યા રેખા ઉપર દર્શાવતા, એ બધી સમય સંખ્યાઓ હતી. હવે જ્યારે આપણે આ નવો ટોપિક ચાલુ કરવાનો છે ત્યારે અસમય સંખ્યાઓ વિશે વાત કરવાની છે. બરાબર? અસમય સંખ્યાઓ કોને કહેવાય એ ફરી એકવાર 1 મિનિટની અંદર યાદ કરી લઈએ, પછી આ સંખ્યા રેખા ઉપર આગળ વધીએ. કેમ કે અસમય સંખ્યાઓ થોડીક શોધવી મુશ્કેલ છે. સમય સંખ્યાની વ્યાખ્યા શું હતી અપૂર્ણાંકની? કે આ પ્રકારની સંખ્યા p/q, ઉપર કોઈક નંબર, નીચે કોઈક નંબર, અને આ બંને નંબર પૂર્ણાંક સંખ્યાઓ, જેમ કે 2/3, -1/5, આ પ્રકારની સંખ્યાઓ. આ બધી સંખ્યાઓ કેવી હતી? સમય સંખ્યાઓ હતી. બરાબર? પણ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે જો સંખ્યા આ પ્રકારની હોય તો વર્ગમૂળમાં 3/2. તો આ વર્ગમૂળમાં 3/2 સ્વરૂપ તો આવું થયું p/q, પણ p અને q બંને સમય સંખ્યાઓ નથી. જેમ કે વર્ગમૂળમાં 3 જે છે એ પૂર્ણાંક તો નથી, એટલે આ આખી સંખ્યા સમય સંખ્યા તો ન થઈ. બરાબર? એટલે જ્યારે આ પ્રકારના નંબર આવે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, તો આ બધા નંબર અસમય સંખ્યાઓ છે. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 10, ચાલતી રહેશે. અનંત સુધી તમને આવી સંખ્યાઓ મળી શકશે. તો જેમ પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે, પૂર્ણ સંખ્યાઓ અનંત છે, પૂર્ણાંક સંખ્યાઓ અનંત છે, સમય સંખ્યાઓ અનંત છે, એવી જ રીતે અસમય સંખ્યાઓ પણ અનંત છે. બરાબર? હવે એક વસ્તુ કદાચ તમે વિચારતા હશો, જે મેં આ સેમ્પલ લખ્યા એમાં, કે સર તમે વર્ગમૂળમાં 1 તો ન લખ્યું, તમે વર્ગમૂળમાં 4 તો ન લખ્યું,
તમે વર્ગમૂળમાં 9 તો ભૂલી ગયા. તમે લખ્યું શરૂઆત કરી તમે 2 થી, પછી 3, પછી 4 ને લખ્યું, 5, 6, 7, 8, વર્ગમૂળમાં 9 ને લખ્યું તમે. એ એટલા માટે ના લખ્યું, એનું કારણ છે કેમ કે એ અસમય સંખ્યા નથી. વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 16 આ બધી અસમય સંખ્યાઓ નથી. કારણ કે આમના વર્ગમૂળ આપણે શોધી શકીએ છીએ. 1 નું વર્ગમૂળ 1 થાય, 4 નું વર્ગમૂળ 2, એવી રીતે 9 નું વર્ગમૂળ 3 થાય અને 16 નું વર્ગમૂળ 4 થાય. તો જે નંબરના વર્ગમૂળ નીકળી શકતા હોય, જેમ કે આ બધા કંઈક આન્સર આવી શકતો હોય, તો પછી એ બધા અસમય સંખ્યા નથી. એવું ન માનવું કે વર્ગમૂળની સંજ્ઞાની અંદર છે મતલબ એ અસમય જ હશે, એવું નથી. કોણ છે એ જોવું પડે. જો એનું વર્ગમૂળ કાઢવું શક્ય બનતું હોય તો પછી એ અસમય સંખ્યા નથી. હવે તમે વિચારો, આ વર્ગમૂળમાં 2, શું 2 નું વર્ગમૂળ નીકળી શકે? જવાબ છે ના. તો પછી આ અસમય છે. શું 3 નું વર્ગમૂળ નીકળી શકે? ના, તો એ પણ અસમય છે. 4 નું નીકળી શકતું હતું એટલે એ અસમય નથી. પછી 5 વર્ગમૂળ ના નીકળી શકે એટલે એ પણ અસમય છે. તો માત્ર વર્ગમૂળની નિશાનીની અંદર કોઈ નંબર લખેલું હોય એનો મતલબ એ નથી કે હંમેશા અસમય હશે. જોવું પડે, વર્ગમૂળ નીકળી શકે તો સમય, વર્ગમૂળ ન નીકળી શકે તો અસમય સંખ્યાઓ. બરાબર? એટલે આ જરાક વળી પાછું મેં તમને 1 થી 2 મિનિટની અંદર થોડુંક વધારે આઈડિયા આપ્યો લાસ્ટ ટાઈમ કરતા કે કોને અસમય સંખ્યાઓ કહેવાય અને એ કેવી હોય અને કેટલી હોય. બરાબર? તો આ અસમય સંખ્યા વિશે જરાક આપણે વાત કરીએ. હવે આપણે જે આ ટોપિકમાં 1.2 માં ભણવાનું છે એ મુખ્યત્વે ભણવાનું છે સંખ્યા રેખા વિશે. આ નાના ધોરણની સંખ્યા રેખા તો કેટલી સહેલી હતી કે સંખ્યા રેખા ઉપર -5 ક્યાં છે બતાવો તો આ સાઈડ આવતો -5. સંખ્યા રેખા ઉપર 3 ક્યાં છે બતાવો તો આયરો 3. સંખ્યા રેખા ઉપર 3/2, 3/2 ક્યાં છે બતાવો તો આયરો 3/2. પણ હવે કોઈ એમ કે તો સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 આવવાનું, ઇંગ્લિશમાં એને કહેવાય સ્ક્વેર રૂટ ઓફ 2 અથવા શોર્ટમાં કહેવાય √2. તો આ વર્ગમૂળમાં 2 આને સંખ્યા રેખા ઉપર દર્શાવો. એ ક્યાં આવેલું છે? સંખ્યા રેખા તો આવી જોઈએ. સંખ્યા રેખા ના બદલે, એમાં તો ઈ જ સંખ્યાઓ હોય 0 1 2 3 4 5 6 ને -1 -2 ને એ બધી સંખ્યા રેખા ન બદલે. પણ સંખ્યા રેખા ઉપર ઈ √2 અને √3 એટલે કે વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 3 ક્યાં છે ઈ આપણે શોધી કાઢવાનું છે. બરાબર? તો એના માટે એક પ્રોસેસ છે. ઈ પ્રક્રિયા કઈ છે હું તમને સમજાવું, પણ પહેલે આ સમજવું જરૂરી હતું કે આ પ્રકારની સંખ્યાઓ હવે વારંવાર તમારી સામે આવશે. બરાબર? તો હવે આપણે સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ ચાલુ કરીએ કે આ બધી સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાશે. હજી એક વસ્તુ હું તમને કહી દઉં સંખ્યા રેખા દર્શાવવા પહેલા, જે કદાચ તમે નાના ધોરણમાં સાંભળ્યું હશે, ન સાંભળ્યું હોય તો ફરી પાછું તમને અત્યારે હું યાદ કરાવી દઉં. જો મારી ફરજ બને છે કે હું તમને માત્ર દાખલા ન ગણાવું જે સ્વાધ્યાયમાં આપેલા છે. એ દાખલામાં જે વસ્તુઓ જે લોજિક યુઝ થયા છે એ લોજિક તમને કન્સેપ્ટ ખબર હોવા જોઈએ. તમે જ્યારે પણ ભણતા હો કોઈ પણ વિષય ત્યારે એના કન્સેપ્ટ એકદમ નીટ એન્ડ ક્લીન ક્લિયર હોવા જોઈએ. આનો ફાયદો મોટા ધોરણમાં બહુ થશે, આગળ આવનારા કોર્સમાં બહુ થશે. બાકી ડાયરેક્ટ તમે સ્વાધ્યાય ચાલુ કરી નાખો અને હું તમને બોર્ડ ઉપર ગણાવી દઉં, તમે રટ્ટા મારી લખી નાખો, એનો કોઈ મતલબ નથી. બરાબર? એટલા માટે હજી આપણે થોડું કન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. તો હજી એક વસ્તુ છે જેનો આપણે ઉપયોગ કરશું આ સંખ્યા રેખાવાળા દાખલામાં. તો એની જરાક નાનકડી વાત કરી લઈએ, પછી સંખ્યા રેખા શરૂ કરીએ. તો એ છે પાયથાગોરસનું પ્રમેય. નામ તમે સાંભળ્યું હશે, પાયથાગોરસ. પાયથાગોરસનો બહુ જ એક પ્રખ્યાત પ્રમેય છે જેની સાબિતી આખા ફૂલ પ્રૂફ ધોરણ 10 માં આવે છે. આવનારા ધોરણમાં તમને આવશે. પણ અહીં આપણે સાબિતીથી મતલબ નથી. આપણે મતલબ છે કે પ્રમેય છે શું, એનું વિધાન શું છે, એનું સ્ટેટમેન્ટ શું છે. એનું સ્ટેટમેન્ટ કંઈક આવું કહે છે, કોઈ એક કાટકોણ ત્રિકોણમાં, કાટકોણ ત્રિકોણ મતલબ જ્યાં 90 ડિગ્રી એંગલ હોય, કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં જો તમને 3 માંથી કોઈ પણ 2 સાઈડ ખબર હોય, 2 બાજુ ખબર હોય, તો તમે ત્રીજી બાજુ શોધી શકો છો આ પ્રમેયનો ઉપયોગ કરીને. બરાબર? તો આ પ્રમેયનો ઉપયોગ ક્યાં થાય છે?
કોઈ પણ બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ શોધવા માટે. કેવી રીતે? પ્રમેય શું કહે છે? પ્રમેય એમ કહે છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણ એટલે તો આ જે 90 ડિગ્રી વાળો ખૂણો હોય એની સામેની જે બાજુ હોય એને કર્ણ કહેવાય. તો કર્ણનો વર્ગ, તો અહીંયા કર્ણનું નામ શું છે? AC. એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુ એટલે AB અને BC. એ બંનેના વર્ગો એટલે AB નો વર્ગ અને BC નો વર્ગ ઈ બંનેના સરવાળા જેટલો હોય છે. એટલે આ કર્ણનો એકલાનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. આ પ્રમેય છે, સ્ટેટમેન્ટ છે, વિધાન છે એની. તો હવે તમને આ વિધાન ખબર હોય તો બે સાઈડ હું તમને આપું કે માની લો કે આ સાઈડ 3 છે અને આ સાઈડ 4 છે. તો આ સાઈડ કેટલી હશે? આ બાજુ કેટલી હશે? તો મળી જાય ને તમને આરામથી. આ 3 છે તો AB નો વર્ગ, તો 3 નો વર્ગ અહીંયા 9 થઈ જાય, વત્તા આ 4 છે તો BC નો વર્ગ, તો અહીંયા 16 થઈ જાય. 16 અને 9 બંનેનો સરવાળો કરો તો કેટલો આવે? 25. તો શું ત્રીજી સાઈડ 25 છે? ના, ત્રીજી સાઈડ નો વર્ગ 25 છે. તો હવે 25 કોનો વર્ગ છે? 25 નો વર્ગ મૂળ કાઢો, સ્ક્વેર રૂટ, તો શું આવે? 5. તો એટલા માટે ત્રીજી બાજુ છે 5. એટલે પાયથાગોરસના પ્રમેય તમને એમ જણાવે છે કે કોઈ પણ બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ તમે શોધી શકો છો. હવે આ હકીકતનો ઉપયોગ સંખ્યા રેખાવાળા દાખલામાં ઘણો બધો થશે. એટલા માટે મેં તમને માત્ર આ યાદ કરાવ્યું. બરાબર? હમણાં સંખ્યા રેખા શીખવાડું છું, તમને બતાવીશ. જો આવ્યું ને આ પાયથાગોરસનું પ્રમેય, એટલા માટે મેં તમને આ યાદ કરાવ્યું. તો જ્યારે પણ તમે આ વિડિયો જોતા હો ને ત્યારે જો, અત્યારે તો કાંઈ હું તમને સ્વાધ્યાય નથી લખાવતો, પણ વિડિયો જ્યારે પણ તમે જોતા હો ત્યારે વચ્ચે વિડિયોને પોઝ કરી અને આવું કંઈ પણ એક્સ્ટ્રા હું તમને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે કહું તો તમારે તમારી નોટબુકની અંદર ફેરબુક, તમે જે ક્લાસની જે ઓરિજિનલ બનાવી છે એની અંદર જ મસ્ત એક બોક્સ બનાવી એની અંદર આ એક્સ્ટ્રા બધી વસ્તુઓ તમારે લખી રાખવી જોઈએ. એટલે ભવિષ્યમાં હંમેશા જેટલું લખેલું હશે ને એ બધું યાદ રહેશે. બાકી તો અત્યારે હા કરીને તમે સમજી ગયા, યાદ રહી ગયું, પણ 1 મહિનો 2 મહિના 4 મહિના રહીને જ્યારે આ સમ્સ કરશો ત્યારે કદાચ આ પ્રમેય યાદ ન પણ આવે. એટલા માટે જ્યારે પણ તમે આ વિડિયોમાંથી ભણતા હો ત્યારે આવી એક્સ્ટ્રા વસ્તુઓને પણ હંમેશા નોટ કરી રાખવાની આદત નાખો. બોક્સ બનાવી દો ત્યાં જ્યાં તમે રેગ્યુલર લખો છો, ઉપર ટાઇટલ આપી દો, અગત્યના મુદ્દાઓ અથવા યાદ રાખવા જેવા મુદ્દાઓ, એની અંદર આ બધું લખી રાખો, પછી સ્વાધ્યાય લખો. આવું કરશો તો કન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર? હવે આપણે સંખ્યા રેખા તરફ આગળ વધીએ. સંખ્યા રેખા તરફ આગળ વધીએ પણ આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય નહીં લઈએ. સ્વાધ્યાય પહેલા બે ઉદાહરણ છે, એ ઉદાહરણ લેવા જરૂરી છે તો સ્વાધ્યાય આપણી શકશે. એ છે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4. કેમ કે આખી સિક્વન્સ છે. સમજાવું તમને હું કઈ વાત કરું છું. તો સૌથી પહેલે હું ઉદાહરણ નંબર 2 લઉં છું. સોરી 3. ઉદાહરણ નંબર 3 લઉં છું. ઉદાહરણ નંબર 3 આમ કે છે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 દર્શાવો. સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 દર્શાવો કે વર્ગમૂળમાં 2 ક્યાં આવે છે દર્શાવો. હમણાં થોડીક વાર પહેલા મેં તમને કીધું ને વર્ગમૂળમાં 1 તો વ્યવસ્થિત એટલે કે સમય સંખ્યા છે, વર્ગમૂળમાં 2 નથી, વર્ગમૂળમાં 3 પણ નથી, વર્ગમૂળમાં 4 વળી વ્યવસ્થિત છે, વર્ગમૂળમાં 5 નથી, મતલબ આ બધી અસમય સંખ્યાઓ છે. એટલે શરૂઆત થઈ વર્ગમૂળમાં 2. પછી ઉદાહરણ 4 કરશું ને તેમાં પૂછશે વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. પછી સ્વાધ્યાયમાં જશું ને તો પૂછશે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો સિક્વન્સ છે આખી. પહેલે 2 થાય, પછી 3 થાય, પછી 5 થાય. આ સિક્વન્સ છે. એટલા માટે આ પહેલે 2 સમજાવવું જરૂરી છે, આ ઉદાહરણ સમજાવવું જરૂરી છે. નહીં તો સ્વાધ્યાય કરાવીને તમને એવો ને એવો ઉદાહરણ હોત તો તમને હું હોમવર્કમાં આપત. પણ બીકોઝ આખો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે, આખી લિંક જોડવા માટે મને આ શીખવાડવું જરૂરી છે. એટલે ઉદાહરણ પણ હું કરાવું છું અને સ્વાધ્યાય પણ હું કરાવીશ.
તમને હું મારી રીતે એક્સ્ટ્રા સમ આપીશ. જ્યારે તમે ઉદાહરણ અને સ્વાધ્યાય બંને શીખી લેશો ત્યારે એક્સ્ટ્રા આપીશ. બરાબર? હવે સમજીએ આપણે આ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 કેમ દર્શાવવાનું. તો સૌથી પહેલે વિદ્યાર્થી મિત્રો એક કામ કરવાનું, પેન્સિલથી વ્યવસ્થિત સંખ્યા રેખા બનાવવાની. બરાબર? તો હું એક સંખ્યા રેખા અહીંયા બનાવું છું આ પ્રકારે. સંખ્યા રેખા ઉપર તમને ખબર છે 0 1 2 3 4 5 6 નંબર હોતા હોય છે. આ બાજુ માઈનસ નંબર હોતા હોય છે, પણ માઈનસ નું તો આપણે અહીંયા કોઈ કામ જ નથી. એટલે માઈનસ નંબર આપણે સંખ્યા રેખા ઉપર અત્યારે બતાવવાની કોઈ જરૂર નથી. ખાલી 0 થી સ્ટાર્ટ કરીને પોઝિટિવ નંબર બતાવવાના. તો હું લખું છું અહીંયા 0. હવે તમને ખબર હશે 0 પછી તમે 1 લખો તો 1 સેન્ટીમીટર ને તમે સ્કેલ રાખો, ફૂટપટ્ટી રાખો તો તમે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર, તમને ખબર હશે કે એક ફૂટપટ્ટીમાં બંને બાજુ નંબર લખેલા હોય. એક બાજુ સેન્ટીમીટરમાં લખેલા હોય અને એક બાજુ ઇંચમાં લખેલા હોય. ખબર છે ને? ઉપર જે સેન્ટીમીટરમાં લખ્યું હોય ને, નાની સ્કેલ હોય તો 15 સુધી હોય, 1 2 3 4 5 6 થી લઈને 15 સુધી. તો 1 2 3 આમ ઓછા અંતરે લખેલા હોય. અને નીચે તમે જોશો તો 6 સુધી હશે. આમ 1 2 3 વધારે અંતરે હશે તો એ ઇંચમાં છે. ઉપર સેન્ટીમીટરમાં છે, નીચે ઇંચમાં છે. તો હવે તમે અહીં 1 2 3 4 5 6 લખવું હોય એ સેન્ટીમીટર વાળા લખો તો પણ ચાલે અને ઇંચ વાળા લખો તો પણ ચાલે. એનો કોઈ ફરક નથી પડતો. હું તમને સલાહ આપીશ કે આપણે ઇંચ વાળા લખીએ. નોર્મલી તો આપણે સેન્ટીમીટરમાં તો હંમેશા લખતા હોઈએ છીએ, પણ સેન્ટીમીટરમાં લખવામાં પ્રોબ્લેમ શું થશે ખબર છે? સેન્ટીમીટરમાં લખવામાં બહુ ઓછા અંતરે આવશે. 0 પછી 1 1 પછી 2. તો આગળ જ્યારે આ રચના જેવું છે, અહીં પરિકર વાપરવું પડશે, રાઉન્ડર. તો જેટલું તમે ઓછા ગેપે લખ્યું હશે એટલું પ્રોબ્લેમ થશે તમને બનાવવામાં. એટલે બેટર છે કે આપણો 0 થી 1 થોડો દૂર હોય, 1 થી 2 થોડો દૂર હોય આપણો. એટલે આપણે તમારે ફૂટીને આ બાજુ રાખી અને ઇંચ વાળા જે નંબર છે ને ઈ આમાં તમે દર્શાવો. એટલે 0 થી કરીને 1 1 થી કરીને 2 2 થી કરીને 3 4 ચાલશે. ઘણા 4 તો ઘણા થઈ ગયા. આ બાજુ લખવું હોય તો કયો આવે? -1. જરૂર નથી. એકાદો સેમ્પલ લખવું હોય તો, બાકી કોઈ જરૂર નથી. તો જો થોડું વધારે અંતરે છે ને, તમે પણ ફૂટીથી કરશો તો આવી રીતે વધારે અંતરે હશે. બરાબર? સેન્ટીમીટર રાખશો તો આ 0 1 2 3 આમ જ થઈ જશે. એટલે પછી આગળ જ્યારે હજી બનાવવું હશે ત્યારે પ્રોબ્લેમ થશે. એટલે હંમેશા આ વસ્તુ યાદ રાખજો. સંખ્યા રેખાવાળા આવા દાખલા આવે એટલે ઇંચ જે છે ફૂટપટ્ટીમાં એનાથી કામ કરવાનું. બરાબર? હવે આગળ વધીએ. આ તો થઈ સૌથી પહેલે સંખ્યા રેખા બનાવવાની. આપણે આ √2 વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા ઉપર ક્યાં છે એને શોધી કાઢવું છે આપણે. હવે ઈ શોધવા માટે આ વર્ગમાં 2 હોય કે આવનારા દાખલામાં 3 આવશે 5 આવશે, કોઈ પણ દાખલાની શરૂઆત કરવી હોય એટલે પહેલે તો આ ડ્રો કરી નાખવાનું, બનાવી નાખવાનું. પછી એક સૌથી અગત્યની વાત વિચારવાની જે અત્યારે હું કહેવા જઈ રહ્યો છું. આમાં થોડુંક ભેજો એપ્લાય કરવો પડશે. અને આ ભેજો ત્યારે હાલશે જ્યારે 2-3 દાખલા શીખી લેશો. એક દાખલામાં નહીં હાલે છે. અને આ જે ભેજો હલાવવાનો છે એ પાયથાગોરસ પ્રમેય વિશે હલાવવાનો છે. તમારે એવી 2 બાજુ વિચારવાની છે. કાટકોણ ત્રિકોણમાં 3 બાજુ હોય ને તો તમે મનમાં એક કાટકોણ ત્રિકોણ વિચારી લો અને એની 2 બાજુ જે કાટખૂણો બનાવતી હોય એ 2 બાજુ તમે કેટલા સેન્ટીમીટર અથવા કેટલા ઇંચ રાખો તો ત્રીજી બાજુ એટલે કે કર્ણ વર્ગમૂળમાં 2 થાય. આવું વિચારવાનું છે. હું તમને બતાવું લખીને. એક કાટકોણ ત્રિકોણ બનાવ્યો. આ બાજુ કેટલી થવી જોઈએ? વર્ગમૂળમાં 2 જેટલી આપણે પૂછી હોય. તો આ અને આ કેટલી રાખશું? ઊંધો પ્રશ્ન છે. હમણાં મેં તમને પાયથાગોરસ સૂત્રને સમજાવ્યું ત્યારે આ બાજુ આપી હતી, આ બાજુ આપી હતી, ત્રીજી બાજુ શોધવાની હતી. તો એ તો મળી જાય ને. સૂત્ર હતું. સૂત્રમાં તમે 2 બાજુ મૂકો ત્રીજી મળી જાય. પણ સૂત્રમાં તમે 3 માંથી એક જ મૂકો તો 2 તો ના મળે ને. તો એવું ઊંધું કરવું હોય તો વિચારવું પડે કે મારે આ ત્રીજી બાજુ વર્ગમૂળમાં 2 લઈ આવવી છે તો મારી આ બાજુ કેટલી હોવી જોઈએ અને મારી આ બાજુ કેટલી હોવી જોઈએ. તો રેન્ડમલી ટ્રાય કરવું પડે આમાં. તો હું તમને અત્યારે જસ્ટ કહી દઉં કે માની લો કે તમે આ બાજુ 1 રાખો, 1 ઇંચ અથવા 1 સેન્ટીમીટર એ ફરક નથી પડતો. એટલે અત્યારે એકમ ભૂલી જાઓ, યુનિટ ભૂલી જાઓ. આ 1 રાખું છું. આ માની લો 2 રાખો છો. આ 1 રાખો છો અને આ 2 રાખો છો. તો આ ત્રીજી સાઈડ કેટલી આવશે? તો હવે તો સીધો દાખલો થયો ને.
વિચારો, પ્રમેય શું કહેતો હતો કે આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ. તો 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ કેટલો થાય? 4. તો સરવાળો કેટલો આવ્યો? 5. એટલે કર્ણનો વર્ગ થશે 5. તો કર્ણનો વર્ગ 5 થાય તો કર્ણ પોતે કેટલું થાય? વર્ગમૂળમાં 5. તો આપણે તો વર્ગમૂળમાં 2 આવવો જોઈતો હતો, વર્ગમૂળમાં 5 નથી આવવાનું. એ તો બીજો દાખલો આવશે ત્યારે વાત. મતલબ આ 1 રાખશું અને આ 2 રાખશું તો આપણું કામ નહીં થાય, વધી જશે. તો માની લો કે આને હું 1 રાખું અને આને પણ 1 રાખું તો 1 નો વર્ગ કેટલો? 1. આ બાજુ પાછી 1 તો એનો પણ વર્ગ કેટલો? 1. તો 1 વત્તા 1 કેટલો જવાબ આવ્યો? 2. આ 2 શું છે? આનો વર્ગ. તેનો વર્ગમૂળ કેટલું થાય? વર્ગમૂળમાં 2. તો થઈ ગયું આપણું કામ. એટલે આપણે વિચાર્યું કે આપણે વર્ગમૂળમાં 2 લઈ આવવું છે તો આ બાજુને પણ 1 રાખવી પડે અને આ બાજુને પણ 1 રાખવી પડે. આ રીતે આપણે બનાવવાનું છે. બરાબર? તો હવે આ વિચાર્યા પછી સંખ્યા રેખા પર આવવાનું. તો તમારે 0 થી કરી અને 1 રાખવાનું છે. તો આ 0 થી કરી અને 1 રાખ્યું. ટેક્સ્ટ બુકમાં પણ તમારી આપ્યું છે, તમે જોશો ને. પણ ટેક્સ્ટ બુકમાં એક વસ્તુ છે કે ટેક્સ્ટ બુકમાં તમને સેન્ટીમીટરમાં આપ્યું છે. એટલે કે તમે જોશો તો તમને બહુ નાનકડા નંબર દેખાશે. એટલે હવે નાનકડા નંબર તમે દેખાઓ તો પ્રોબ્લેમ થાય. એટલા માટે આપણે ઇંચ વાળું કર્યું. તો આટલું ઘાટું કરી લેવાનું તમારે પેન્સિલથી. અહીં આપણે કાટકોણ ત્રિકોણ બનાવશું. તો એક બાજુ થઈ ગઈ 1. હા, તમને ખબર છે કાટકોણ ત્રિકોણ બનાવવું હોય તો એક બાજુ અહીંયા હોય તો બીજી બાજુ આમ બનાવો તો આમ બનાવો, કોઈ પણ બનાવો. તો એક અહીંયા એમ બનાવવી પડે તો પછી આને આમ જોઈન કરવું પડે ત્યારે થાય. તો આ 1 ઇંચ રાખીએ આપણે આરે. હવે તમારે અહીંયા પ્રોટેક્ટર એટલે કે ખૂણો માપવાનું જે સાધન હોય છે તમારા કંપાસ બોક્સમાં, એને અહીંયા રાખવાનું આ પ્રકારે. અને 90 ડિગ્રી ક્યાં આવે છે એ જરાક માર્ક કરી લેવાનું. તો આ તમે ખૂણો માપક કોણ માપક રાખશો તો 90 ડિગ્રી જ્યાં આવતું હોય ત્યાં સ્કેલ થી સીધો વળી પાછો 1 ઇંચ રાખવાનો. આ હતો ને 1 ઇંચ, એટલો જ અહીંયા રાખવાનો 1 ઇંચ. પણ ધ્યાન રાખવાનું કે પહેલે કોણ માપક થી જોઈ લેવાનું કે 90 ડિગ્રી એંગલ થાય છે ને કે નથી થતો. 90 ડિગ્રી ના થતો હોય તો પ્રોબ્લેમ. બરાબર? એટલે અહીંયા 1 ઇંચ રાખ્યું, અહીંયા 1 ઇંચ રાખ્યું. તો બે બાજુ બની ગઈ ને 1 અને 1. હવે જો હું ફૂટીથી આને જોઈન કરું, જોડી નાખું આને ફૂટીથી, તો આ 1 છે, આ 1 છે. તો આ કેટલું થાય? વર્ગમૂળમાં 2 થાય. હમણાં જ આપણે જરાક વાર પહેલા જોયું હતું, યાદ ન હોય તો ફરી કહી દઉં કે કાટકોણ ત્રિકોણમાં જો આ બાજુ 1 હોય, આ બાજુ એ 1 હોય તો આ બાજુ ઓટોમેટિક કેટલી થઈ જાય? વર્ગમૂળમાં 2. કેવી રીતે? પાયથાગોરસનું પ્રમેય કે આનો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ. જોયું ને? એટલે 1 નો વર્ગ 1, આ 1 નો વર્ગ પણ 1, 1 ને 1 2. તો આનો વર્ગ 2 તો આ પોતે વર્ગમૂળમાં 2. એટલા માટે આપણે આ બંને 1 રાખ્યું, આ 1 રાખ્યું તો આ પોતે થઈ ગયો વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 તો આવી ગયો, પણ આપણે વર્ગમૂળમાં 2 ને ક્યાં દર્શાવવું હતું? સંખ્યા રેખા ઉપર દર્શાવવું હતું. હવે આનો મતલબ શું છે ખબર છે? વર્ગમૂળમાં 2 એટલે આટલો, આટલું જે આ માપ છે આટલું ઈ છે વર્ગમૂળમાં 2. એટલે આપણે લંબાઈ મળી ગઈ. તમે ફૂટી ઉપાડો તો 0 હોય, 1 હોય, 2 હોય તો કોઈ તમને 2 સેન્ટીમીટર ડ્રો કરવાનું કહે તો તમે તરત ફૂટીથી કરી નાખો ને 2. પણ કોઈ તમને વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર ડ્રો કરવાનું કહે તો એ ફૂટીથી તો થાય નહીં. એટલે આપણે શું કર્યું? પહેલે ખબર કરી કે વર્ગમૂળમાં 2 એટલે કેટલી લંબાઈ. તો આપણે ખબર પડી કે આટલી લંબાઈ એટલે વર્ગમૂળમાં 2. પણ એ આટલી લંબાઈ તો આ તો અહીંયા છે હવામાં. આપણે તો સંખ્યા રેખા ઉપર કેટલી છે એ કરવાનું છે. તો હવે તમારે માત્ર એક કામ કરવાનું છે. તમારે તમારો પરિકર કાઢવાનો, રાઉન્ડર, એને અહીંયા રાખવાનો.
રાઉન્ડરની અણી આમ રાખવાનું અને રાઉન્ડરનો મોઢો કેટલો ખોલવાનો અહીંયા સુધી, આ બિંદુ સુધી હું નામ આપી દઉં ને તો આ A O, આ A, આ B, તો O થી કરી અને B સુધી તમે તમારો રાઉન્ડર ખોલવાનો, પરિકર ખોલવાનો અને પછી અહીંયા જ રાખીને આટલું ખોલી અને આમ તમારે એક ચાપ લગાડી દેવાનો, આર્ક. તમે કેમ આટલું રાઉન્ડર ખોલી પરિકર ખોલીને તમે આમ વર્તુળ બનાવો તો આખો વર્તુળ નથી બનાવવાનો, આટલો જ બનાવવાનો છે. અહીંયા રાખી ખાલી આટલો જ બનાવવાનો છે. તો એ જ્યાં અહીંયા ટચ કરશે આ બિંદુને C નામ આપી દેવાનું. તો આ O થી કરીને C થઈ ગયું વર્ગમૂળમાં 2. તો આવી ગયું સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 2 ક્યાં છે? 1 અને 2 ની વચ્ચે ક્યાંક છે. તમે તમારા ઘરે મોબાઈલમાં કેલ્ક્યુલેટર હોય તો એ કેલ્ક્યુલેટરમાં તમે એક કામ કરજો, 2 નું વર્ગમૂળ શોધજો. વર્ગમૂળમાં 2 ઇક્વલ્સ ટુ ની ચાપ દબાવજો એમાં, તો તમને જવાબ શું આવશે ખબર છે? વર્ગમૂળમાં 2 તમે શોધશો ને કેલ્ક્યુલેટર થી તો 1.41 જેવું આવશે. તો એ 1.41 હોય તો 1 અને 2 ની વચ્ચે ને, તો તમારો પણ જે આ નંબર હશે, તમે જ્યારે આ વર્તુળથી આવું કર્યું હશે તો એ કોની વચ્ચે આવશે? 1 અને 2 ની વચ્ચે જ આવશે. સમજ્યા? એટલે આવી રીતે કરવાનું. પહેલો દાખલો હતો એટલે થોડુંક લાંબુ મેં તમને એનું કન્સેપ્ટ સમજાવ્યો. બીજા દાખલા તમે ફટાફટ કરી શકશો. બરાબર? તો ફરી પાછું હું રિવાઇઝ કરાવી દઉં કે શું કર્યું આપણે અત્યાર સુધી. વર્ગમૂળમાં 2 દર્શાવવું હોય તો શું કરવાનું? સૌથી પહેલે સંખ્યા રેખા બનાવી દેવાની. એના ઉપર 0 1 2 3 4 સેન્ટીમીટરમાં નહીં, શેમાં રાખવાના? ઇંચમાં રાખવાના, જેથી થોડું મોટું રહે. એટલે પહેલે તો આ વગર વિચારે સંખ્યા રેખા બનાવી નાખવાની. હવે ક્યાંક રફમાં ગણતરી કરવાની કે વર્ગમૂળમાં 2 જોઈએ છે ને કાટકોણ ત્રિકોણ બનાવવો છે, તો આ બાજુ અને આ બાજુ કેટલી રાખવું કે જેથી ત્રીજી બાજુ વર્ગમૂળમાં 2 આવે. અલગ અલગ ઓપ્શન લેવાના. તમે 4-5 દાખલા શીખશો તો આવડી જશે. તો અહીંયા આપણે શું નક્કી કર્યું કે આ પણ 1 રાખો, ઇંચ અથવા સેન્ટીમીટર કાંઈ પણ, અને આ પણ 1 રાખો. જો આ પણ 1 રાખો છો ને આ પણ 1 રાખો છો તો આ ત્રીજી બાજુ ઓટોમેટિક વર્ગમૂળમાં 2 થઈ જાય છે. એટલે આપણે શું કર્યું? અહીંયા ફૂટીથી આ 1 ને ડાર્ક કર્યું આટલું અંતર. પછી આપણે કોણ માપક રાખ્યો અને 90 ડિગ્રી જે આવતો હતો ત્યાં આમ ઊભો સ્કેલથી વળી પાછું 1 લીધો. અહીંયા ઇંચ લીધું હોય તો અહીંયા ઇંચ લેવાનું, અહીંયા સેન્ટીમીટર લીધું હોય તો અહીંયા સેન્ટીમીટર લેવાનું. સેન્ટીમીટરમાં રમ્યા હો તો નાનો ત્રિકોણ બનત, એટલા માટે મેં તમને ઇંચ લેવાનું કીધું. તો અહીંયા 1 રાખ્યું, અહીંયા 1 રાખ્યું, પછી એને ફૂટીથી જોડી દેવાનું. તો ઓટોમેટિક આટલો જે માપ છે એ વર્ગમૂળમાં 2 મળી જાય. પણ એ વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા ઉપર નથી, અહીંયા છે, હવામાં છે. તો તમારે શું કરવાનું? એને સંખ્યા રેખા ઉપર લઈ આવવાનું. તો કેવી રીતે લઈ આવશો? એ કોની મદદથી? પરિકરની મદદથી, રાઉન્ડરની મદદથી. અહીંયા રાઉન્ડર રાખવાનું, અહીંયા સુધી ખોલવાનું અને ખાલી આ ચાપ મારી દેવાનું. જ્યાં અહીંયા આ છેદે એ બિંદુ તમારા કામનું. બસ, તો આવી ગયો વર્ગમૂળમાં 2. તો આવી રીતે વર્ગમૂળમાં 2 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું. આવી રીતે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આ બંને આપ્યા છે. વર્ગમૂળમાં 3 એ તો ઉદાહરણ નંબર 4 છે અને વર્ગમૂળમાં 5 એ સ્વાધ્યાયમાં આપ્યું છે. એ બંને શીખી જાશો પછી હું તમને એક્સ્ટ્રા દાખલા આપીશ જે આમાં ચોપડીમાં નથી, જેમ કે વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8 એ તમારા પ્રેક્ટિસ માટે, બરાબર, જેથી તમને આવડી જાય સરસ રીતે. પણ ઈ પહેલા આ 3 આવડી જશે ને પછી તમને થોડુંક એટલું પ્રેક્ટિસ થઈ જશે, બરાબર. તો આ હતું સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં 2 કેમ દર્શાવવું. હવે જે વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 5 છે એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં ભણીશું, કેમ કે આજના વિડિયો લેક્ચરની સમય સીમા જે છે એ પૂરી થઈ ગઈ છે. એટલા માટે આવતા વિડિયો લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે એ વર્ગમૂળમાં 3 લેશું, વર્ગમૂળમાં 5 લેશું અને નાનકડો સ્વાધ્યાય 1.2 છે એને આપણે પૂરો કરશું, બરાબર. તો આવતી વખતે મળશું ત્યારે આગળ વધારશું. તો થેન્ક યુ સો મચ ત્યાં સુધી આ વિડિયો નિહાળવા માટે. અને એના પહેલા કે તમે આ વિડિયો બંધ કરો, આજનું હોમવર્ક શું છે? આજનો હોમવર્ક બસ આ જ છે કે જેટલું ક્લાસમાં ભણાવ્યું એને ક્લાસ વર્કની તમારી જે બુક છે, ફેર બુક તમારી પાકી નોટબુક, એની અંદર વ્યવસ્થિત રીતે લખી નાખવાનું. એક્સ્ટ્રા જે સમજાવ્યું એ પણ
અને આ ઉદાહરણ કરાવવું પણ અને વ્યવસ્થિત લખી નાખવાનું, બરાબર. અને હા, ઈ હોમવર્ક પણ છે જ કે તમે અત્યાર સુધી જો હજી આપણી આ સ્કૂલની YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જ્યારે આ વિડીયો જોતા હો ને ત્યારે બાજુમાં સબસ્ક્રાઇબનું બટન હશે નીચે, એને જરૂરથી દબાવી દેજો, જેથી તમને નવા નવા વિડીયો વિશે અપડેટ મળતી રહે. ઓકે, તો આજના વિડીયો લેક્ચરને પૂરું કરીએ છીએ. થેન્ક યુ સો મચ. હેવ અ વેરી ગુડ ડે. અને હા, તમારું ખાસ ધ્યાન રાખજો, બની શકે એટલું ઘરે રહેજો. થેન્ક યુ.